નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ ગંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સેન્સેક્સની વીકલી એક્સપાયરી પર બજારમાં રહ્યો સુસ્ત કારોબાર. સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ. બેંક નિફ્ટી 150 પોઈન્ટથી વધારેના ઘટાડા સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી વેચવાલી. આઈટી, કેમિકલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં સારી ખરીદદારી. ત્રણેય ઇન્ડેક્સમાં 1%થી 2% ઉપર. બીજી તરફ કેપિટલ માર્કેટ, રિયલ્ટી અને ડિફેન્સ શેરમાં ઘટાડો. ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમની જાહેરાત અને એચએસબીસીની બુલિશ રિપોર્ટ બાદ ડિક્સન ટેકમાં આવી 5.5% તેજી. સ્ટોક વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. સરકારે ₹62,500 કરોડની મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમને આપી મંજૂરી. એબીબી ગ્લોબલના શાનદાર પરિણામ બાદ એબીબી ઇન્ડિયાના શેરમાં આવ્યો 6.5%નો ઉછાળો. બન્યો વાયદાનો ટોપ ગેનર. ક્વાર્ટર 2માં એબીબી ગ્લોબલના ઓર્ડરમાં 30%નો આવ્યો ઉછાળો. માર્જિન પણ 20%ને પાર. અને પરિણામની દ્રષ્ટિએ આવતીકાલે મોટો દિવસ. નિફ્ટીની દિગ્ગજ કંપનીઓ રિલાયન્સ, જેએસડબલ્યુ સ્ટીલ જાહેર કરશે ક્વાર્ટર 1ના પરિણામ. અને સાથે જ ફેડરલ બેંક, આરબીએલ બેંક સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર. તો આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે બજાર ગેઇનને હોલ્ડ કરવામાં અસફળ રહ્યું છે અને બજારનું ક્લોઝિંગ જે છે બિલકુલ ફ્લેટ થતું આપણને જોવા મળ્યું છે. તો ક્લોઝિંગની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ, સેન્સેક્સની વાત કરીએ તો બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ છે 77,186 ઉપર. નિફ્ટીની વાત કરીએ તો ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ છે. 5 પોઈન્ટનો ઘટાડો અહીં આગળથી આવ્યો છે 24,072 પર. મિડકેપની વાત કરીએ તો 0.41%નું દબાણ અહીં આગળથી બન્યું છે 62,686 ઉપર મિડકેપ બંધ થયો છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.30%ના દબાણ સાથે 57,582 ઉપર બેંક નિફ્ટી બંધ થયો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈએ તો એ નેગેટિવિટીની ફેવરમાં રહ્યો છે. 1,349 શેર મજબૂતી સાથે બંધ થયા છે, તો એની સામે 1,762 શેર દબાણ સાથે બંધ થયા છે. હવે નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ કાઉન્ટર્સ જોઈ લઈએ. લૂઝર્સથી શરૂઆત કરીએ. ઇટરનલ આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો છે 2.83%ના દબાણની સાથે. એસબીઆઈ લાઈફ 2.37%નું દબાણ બન્યું છે. બીઈએલ લગભગ 0.94%ના દબાણ સાથે બંધ થયો છે. અને ત્યારબાદ જો આપણે જોઈએ તો શ્રીરામ ફાઇનાન્સ, એચડીએફસી બેંક અને બજાજ ફિનસર્વ અહીંયા આગળ પણ આપણે 0.5થી 1%ના દબાણ સાથેના ક્લોઝિંગ આવતા જોઈ શકીએ છીએ. હવે ટોપ ગેનર્સ સ્ટોક્સની વાત કરી લઈએ તો ઇન્ટરગ્લોબ એવિએશન આજનો ટોપ ગેનર સ્ટોક રહ્યો છે. 1.83%ની મજબૂતી ઇન્ટરગ્લોબ એવિએશનમાં. વિપ્રોની વાત કરીએ તો 1.77%ની મજબૂતી વિપ્રોમાં. અને એચસીએલ ટેકને જોઈ લો 1.66%ની મજબૂતી અહીં આગળ આવતી જોવા મળી છે. ત્યારબાદ બજાજ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી અને એમએનએમની વાત કરીએ તો અહીંયા પણ 1.25%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. તો આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ જોઈ લીધા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. આજના માર્કેટની આપણે વાત કરીએ તો ગેઇન્સ નહીં આપણે સંભાળી શક્યા અને એક મામૂલી ઘટાડા સાથે નિફ્ટી બંધ થયો છે 24,072 પર. બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ. કઈ રીતે તમે હવે આગળ જોઈ રહ્યા છો નિફ્ટીની ચાલને? અને બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં 5% કરતાં વધારેનો ઘટાડો થયો છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટીની પહેલા વાત કરીએ તો છેલ્લા આપણે 5 દિવસથી જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. ઉપરની બાજુમાં 24,300 અને નીચેમાં 24,000 રેન્જમાં ટ્રેડ કરે છે. છેલ્લા 2 દિવસથી આપણે જોઈ શકીએ છીએ કે અપસાઇડમાં ઓપન થઈ રહ્યા છે અને છેલ્લા સેકન્ડ હાફમાં કે લાસ્ટ હાફ એન આવરમાં આપણે જોઈ શકીએ કે નબળાઈ સાથે થોડી બહુ આપણને સેલિંગ પ્રેશર જોવા મળે છે ને ક્લોઝિંગ ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ કે થોડું નેગેટિવમાં બંધ આપતો જોવા મળ્યું છે. આજે પણ સેમ એવું થયું ને આપણે જોઈ શકીએ છીએ કે આજનું જો ક્લોઝિંગ આવ્યું છે એ 20 DMA ના નીચે આવ્યું છે ને જે હિસાબે સેલિંગ પ્રેશર ને હતું મને લાગે છે અહીંયાથી થોડું બહુ હજી કરેક્શન આપણને જોવા મળી શકશે. નીચેની બાજુનો આગળ વાત કરીએ તો 28, 23,800 ને બધા સારા એવા સપોર્ટ્સ છે. હવે એ બ્રેક કરે છે તો મને લાગે છે કરેક્શન્સમાં ફર્ધરમાં આપણને 23,500 થી લઈને 23,300 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. અપસાઇડ મુવમેન્ટ માટે મારા હિસાબે 24,300 ને 24,300 થી લઈને 24,500 બધા ક્રુશિયલ રેઝિસ્ટન્સ લેવલ છે. એ બધા ક્રોસ કરે છે તો મને લાગે છે અપસાઇડમાં આપણને મીડિયમ ટુ લોંગ ટર્મમાં આપણને જોવા જઈએ તો
25,500 થી લઈને 26,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. પણ જે હિસાબે અત્યારે મુવમેન્ટ થઈ રહી છે સાઇડવેઝ થી નેગેટિવ મુવમેન્ટ છે, મને લાગે છે કાલે પણ આપણને થોડું બહુ કરેક્શન જોવા મળી શકે છે. તો મારા હિસાબે અહીંયાથી થોડો ઉછાળો આવે છે. અગર 24,150 કે એ બધા લેવલ્સ આવે છે 24,125 થી 24,150 તો વેચવાની સલાહ રહેશે. ઉપરની બાજુમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 24,260 ના આસપાસ મૂકી શકીએ ને નીચે બાજુમાં ટાર્ગેટ્સમાં આપણે 24,000 થી લઈને 23,900 ના જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી માટે સેલ કરીને ચાલવાની સલાહ છે. 24,150ની આસપાસથી સેલ કરીને ચાલો. 24,260નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો અહીંયા આગળથી 24,000 અને 23,900 સુધીના ટાર્ગેટ તમને નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો નિફ્ટી પર એક બેરિશ વ્યૂ અહીંયા આગળથી વિરલજીનો બની રહ્યો છે. અને વિરલજી, બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? બેંક નિફ્ટીમાં પણ ઓવરઓલ જોઈએ તો એ પણ એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો. અત્યારે એમનું પણ અગર જોઈએ તો નીચેમાં 27,250 અને ઉપરની બાજુમાં 28,250 એ રેન્જમાં ટ્રેડ કરે છે. ઓલમોસ્ટ એટલે કહી શકે છે કે 1000 પોઈન્ટમાં જ મુવમેન્ટ કર્યો છે. એમાં પણ આપણે જોઈએ તો એવરી ટાઈમ આપણે થોડું પ્લસમાં ઓપન થઈ રહે છે અને આપણે પછી નબળાઈના કારણે આપણને સેલિંગ પ્રેશરથી થોડું ડાઉન ટુ નેગેટિવમાં ક્લોઝિંગ આપણને જોવા મળી છે. આજે પણ જે હિસાબે કરેક્શન્સ આપણને જોવા મળ્યા અને ક્લોઝિંગ અત્યારે 20 DMA નીચે થઈ છે ને ઓવરઓલ પણ જોઈએ તો એનો જો કાલના લોઝ હતા એના આસપાસ અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. તો ઓવરઓલ લાગે છે અહીંયાથી હજી કરેક્શન્સ આ કન્ટિન્યુ કરી શકે છે. નીચેમાં આગળ 27,200 ને બધા 57,200 ને બધા લેવલ્સ બ્રેક કરે છે તો મને લાગે છે ફર્ધર કરેક્શન્સમાં આપણને 56,800 થી લઈને 56,500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. અપસાઇડ મુવમેન્ટ માટે મારા હિસાબે 58,300 ને બધા ક્રુશિયલ લેવલ છે એ બધા ક્રોસ કરે છે તો અપસાઇડમાં આપણને 59,000 થી લઈને 59,500 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. પણ જે હિસાબે અત્યારે સેલિંગ પ્રેશર થઈ રહ્યા છે લાસ્ટ 3 ડેઝમાં, મને લાગે છે કરેક્શન કાલે પણ આપણે જોઈ શકે છે. તો આમાં પણ અગર ઉછાળો આવે છે ફરીથી અગર 57,700 ના આસપાસના લેવલ્સ આવે છે તો વેચવાની સલાહ રહેશે. અપસાઇડમાં આપણે સ્ટોપ લોસ અરાઉન્ડ 58,250 ના આસપાસ મૂકી શકીએ અને નીચેમાં ટાર્ગેટ્સ આપણા 57,000 થી લઈને 56,800 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બની રહી છે બેંક નિફ્ટી ઉપર પણ એ પણ એક બેરિશ સાઇડની સેલ સાઇડની જ બની રહી છે. 57,700ની આસપાસથી બેંક નિફ્ટીને સેલ કરીને ચાલો. 58,250નો સ્ટોપ લોસ અને 57,000, 56,800 સુધીના ટાર્ગેટ જે છે એ તમને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો વિરલજી તરફથી નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર વેચીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કેવી રીતની સલાહ આપી રહ્યા છે એ આપણે જોઈ લઈએ. મીરા એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહ નિફ્ટીને સેલ કરીને ચાલવાની બની રહી છે. સ્ટોપ લોસ 24,200નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ તેઓ 23,900નો જોઈ રહ્યા છે. તો જતીન ગેડિયા તરફથી વેચીને ચાલવાની નિફ્ટી માટે સલાહ બની રહી છે. હવે નજર કરી લે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સલાહ ઉપર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 23,072ની આસપાસથી બાય કરીને ચાલો. સ્ટોપ લોસ 23,950નો રાખવાની સલાહ અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,165થી અને ત્યારબાદ 24,320નું. તો કુનાલજીની સલાહ બાય કરીને ચાલવાની બની રહી છે. તો નિફ્ટી ઉપર આજે આપણને અહીંયા આગળથી એક મિક્સ વ્યૂ બનતા જોવા મળી રહ્યા છે. તો આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની તો અહીંયા આગળથી ચર્ચા કરી લીધી છે. હવે આપણે વિરલજી સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. વિરલજી, આઈટી સાથે આપણે અહીંયા આગળથી શરૂઆત કરીએ. આજે આપણે જોઈએ તો માર્કેટ બંધ થયા બાદ ટેક મહિન્દ્રા હોય, વિપ્રો હોય, આના ત્રિમાસિક રિઝલ્ટ પણ આપણને આવતા જોવા મળ્યા. અને આજની મુવમેન્ટની વાત કરીએ તો વિપ્રોમાં પોઝિટિવિટી હતી. એચસીએલ ટેકમાં પણ એક 1.5%ની આસપાસની પોઝિટિવ આપણને જોવા મળી હતી. અને ટેક મહિન્દ્રામાં પણ આપણે નજર કરી લઈશું. તો કઈ રીતની આપની આઈટી સ્ટોક્સને કઈ રીતે જોઈ રહ્યા છો? રિઝલ્ટની ઇમ્પેક્ટ આપણે આવતીકાલે જોશું. ટેકનિકલી પણ આ કાઉન્ટર્સ આપણે કેવા લાગી રહ્યા છે? ઓવરઓલ અગર પેલા આપણે આઈટી ઇન્ડાઇસીસની વાત કરીએ તો આપણે જોઈ શક્યા હતા કે ગયા સપ્તાહમાં જ આપણે 25,600 ના આસપાસના લોઝ બન્યા. ત્યારથી આપણે ઓલમોસ્ટ અત્યાર સુધીમાં 10% આપણને રાઇઝ પણ જોવા મળ્યું છે. ઓવરઓલ જોઈએ તો સારા એવા કાઉન્ટર્સ દેખાઈ રહ્યા છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારું થઈ રહ્યું છે. લાગે છે ઉપરમાં આગળ 29,500 બધા લેવલ્સ ક્રોસ કરે છે તો ઓફસાઇડમાં આપણને 31,000 થી લઈને 32,000 સુધીના લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકશે. ને અગર લોંગ ટર્મ માટે પણ કોઈ અગર રાખે છે તો મારા હિસાબે 34,000 પ્લસના પણ લેવલ્સ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો એ જ પ્રમાણે મને લાગે છે કે આપણે સ્ટોક સ્પેસિફિકમાં પણ સારું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકશે. તો ઓવરઓલ મારા હિસાબે અગર જોઈએ તો એચસીએલ ટેક છે કે ટેક મહિન્દ્રા છે, વિપ્રો છે, એ બધા સ્ટોક્સ મને અત્યારે પણ સારા દેખાઈ રહ્યા છે અને મને લાગે છે અહીંયાથી આવનારા સમયમાં આપણને 10 થી 15% શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં
ને અગર કોઈ લાંબા સમય માટે પણ અગર હોલ્ડ રાખે છે, તો અપસાઇડમાં મારા હિસાબે 40 to 50% નું રાઇઝ જોવા મળી શકે. તો ઓવરઓલ મારા હિસાબે આ બધા કાઉન્ટર સારા દેખાઈ રહ્યા છે. તો થોડો લોંગ ટર્મનો વ્યૂ હોય તો આઈટીના આ બધા જણાવેલા કાઉન્ટર જે છે એને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો, ખરીદારી તરફ રાખીને ચાલી શકો છો, અને લોંગ ટર્મમાં તમને અહીંયા આગળથી એક સારા ગેઇન્સ દેખાઈ શકે છે. તો જે એક આપણે મોટો ઘટાડો આઈટીમાં જોયો છે એનો લાભ લેવાનો અહીંયા આગળથી એક તક ચોક્કસપણે બનતી નિષ્ણાતો જોઈ રહ્યા છે. ત્યારે જ આગળ આપણે વિરલજી વાત કરી લઈએ ઓટો સ્ટોક્સની. મારુતિ સુઝુકી અને એમએનએમ આજે આપણને પોઝિટિવિટી સાથે 1-2% મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. અન્ય કાઉન્ટર્સમાં પણ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ આપણે જોયા છે. તો ઓટો કાઉન્ટર્સને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કયા ઓટો કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? કરંટ લેવલ્સ પર જોઈએ તો મારુતિ છે કે ટીવીએસ મોટર છે, અશોક લેલેન્ડ, એ બધા મને સ્ટોક સારા દેખાઈ રહ્યા છે. નો ડાઉટ એમએનએમ પણ સારું છે, પણ અત્યારે મને લાગે છે થોડું સાઇડવેઝ મુવમેન્ટ એમાં કન્ટિન્યુ થઈ શકશે. હવે મારુતિની વાત કરીએ તો આપણે જોઈ શક્યા છે કે ગયા મહિનામાં નીચેમાં ઓલમોસ્ટ અરાઉન્ડ 12,300 ના આસપાસના લોસ હતા, ને ત્યારથી હાયર ટોપ હાયર બોટમ પેટર્ન ફોર્મેશન્સ પણ થઈ રહ્યું છે. આ સપ્તાહમાં જોઈએ તો નીચેમાં સારું કરેક્ટ લોસ બનાવ્યા છે અરાઉન્ડ 13,400 ના આસપાસ. ત્યાં એવરેજીસના સપોર્ટ્સ પણ લીધા છે, અને ત્યારથી આપણે 2 દિવસથી પુલબેક પણ જોવા મળે છે. લાગે છે આ કન્ટિન્યુ કરી શકે છે. જે હિસાબે વોલ્યુમ્સ થઈ રહ્યા છે, મને લાગે છે અપસાઇડમાં ફરીથી આપણને 14,500 થી લઈને 15,000 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો ઓવરઓલ આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે 13,400 ના આસપાસમાં મૂકી શકીએ, અને અપસાઇડમાં ટાર્ગેટમાં 14,500 થી લઈને 15,000 ના જોવા મળી શકશે. ટીવીએસ મોટરની પણ અગર વાત કરીએ તો નો ડાઉટ આજે આપણને થોડું કરેક્શન જોવા મળ્યું છે, પણ અત્યારે જે હિસાબે એમની મુવમેન્ટ છે ને વોલ્યુમ્સ થઈ રહ્યા છે, મને લાગે છે અહીંયાથી અગર થોડું ઘટાડો આવે છે તો ફરીથી પુલબેક માટે સારા એવા લેવલ છે બાય કરવા માટે. તો ઓવરઓલ એમાં ધ્યાન કેન્દ્રિત રાખવાનું રહેશે. નીચેમાં અગર 35-40 ને બધા લેવલ્સ આવે છે તો બાય કરીને પછી ચાલી શકે છે. અપસાઇડમાં આપણને ફરીથી 3,700 થી 3,800 ના લેવલ જોવા મળી શકશે, અને નીચેમાં આપણે સ્ટોપ લોસ અરાઉન્ડ 3,400 ના મૂકી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી મારુતિ સુઝુકી પર ખરીદી કરીને ચાલવાની સલાહ છે, અને આ સાથે જ ટીવીએસ મોટર્સ ઉપર પણ પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે, ત્યાં પણ ખરીદી કરીને ચાલો. મારુતિ સુઝુકી માટે લેવલ્સ તમારે ધ્યાને રાખવાના રહેશે. 13,400નો સ્ટોપ લોસ, અને ટાર્ગેટની વાત કરીએ તો 14,500, 15,000ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. અને ટીવીએસ મોટર્સમાં આજે ઘટાડો હતો, પણ આ સ્ટોકમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 3,700 સુધીના ટાર્ગેટ બની શકે છે, અને 3,400નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ. આ ઉપરાંત વિરલજી, હવે આપણે વાત કરી લઈએ આજના ટોપ ગેઇનર ઇન્ડિગોના કાઉન્ટરની. ઇન્ટરગ્લોબ એવિએશન આજે લગભગ 0.25% આસપાસની મજબૂતી સાથે બંધ થયો છે. ક્રૂડમાં ઘણી વોલેટિલિટી છે, એની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવતી હોય છે. તો કઈ રીતે આપ આ કાઉન્ટરને જોઈ રહ્યા છો? ઓવરઓલ કાઉન્ટર પર તો સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં જોઈએ તો સારા એવા સપોર્ટ્સ લીધા છે આ સપ્તાહમાં. 5,050 થી 5,000 ના વચમાં સારા એવા સપોર્ટ છે. અગર બ્રેક નથી કરતો તો અહીંયાથી અપસાઇડમાં ફરીથી 5,400 થી 5,500 આપણને શોર્ટ ટુ મીડિયમ ટર્મ અને અગર કોઈ લોંગ ટર્મ માટે પણ રાખે છે તો મને લાગે છે 5,800 થી 6,500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. 5,000 ના સ્ટોપ લોસ આ લેવલ્સ પર પણ બાય કરીને ચાલી શકે છે ફોર ધ અપસાઇડ ટાર્ગેટ ઓફ 6,500. ઓકે, ખરીદી કરીને ચાલવાની સલાહ. 6,500 સુધીના ટાર્ગેટ તમને ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોની અંદર જોવા મળી શકે છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. આ ઉપરાંત આજે જો આપણે ખાસ ફોકસમાં રહેલા ખરીદારી તરફ રહેલા સ્ટોકની વાત કરીએ, BHELનું કાઉન્ટર જે છે, બેહેલનું કાઉન્ટર, એમાં 4% મજબૂતી આવતી જોવા મળી. રિઝલ્ટની ઇમ્પેક્ટ પણ ટેકનિકલી પણ આ કાઉન્ટર પર આપણો વ્યૂ લઈ લે, કઈ રીતની આપણે આ કાઉન્ટરની મુવમેન્ટ લાગી રહ્યું છે? ઓવરઓલ જોઈએ તો કાઉન્ટર અત્યારે સારું દેખાઈ રહ્યું છે. છેલ્લા 1.5 મહિનાનું કોન્સોલેશન્સ ને અત્યારે આજે બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. ઓવરઓલ એની આગળ જોઈએ તો નીચેમાં 370 અને અપસાઇડમાં 425 એક રેન્જ હતું, જેને આજે બ્રેક કર્યું છે, અને જે હિસાબે વોલ્યુમ સાથે થયું છે મને લાગે છે અપસાઇડમાં અહીંયાથી આપણને 485 થી 500 સુધીના લેવલ્સ પણ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. આ લેવલ્સની તો અહીંયાથી ડિપ્સ પણ આવે છે, તો બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટોપ લોસ આપણે નીચેમાં અરાઉન્ડ 400 ના આસપાસમાં મૂકી શકીએ. ઓકે, તો BHELને પણ ખરીદી કરીને ચાલવાની સલાહ જે છે એ ચોક્કસપણે અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. ત્યારબાદ SRFના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા પણ આજે આપણને 4%ની આસપાસની મજબૂતી જોવા મળી છે. આ કાઉન્ટર પર આપની સલાહ કઈ રીતે બનશે, વિરલજી? એસઆરએફ પણ આપણે આગળ જો હિસાબે જોઈએ તો છેલ્લા 1.5 મહિનામાં આપણે જોઈએ તો એના જો લોસ હતા 2,400 ના આસપાસ, ત્યાંથી આપણે મુવમેન્ટ સારી એવી આપણને જોવા મળે છે. ઓલમોસ્ટ નીચેના લેવલથી 15-20% આપણે રાઇઝ પણ જોઈ લીધી છે, ને એમાં પણ જોઈએ તો છેલ્લા એકાદ મહિનાનું કોન્સોલેશન્સ ને બ્રેકઆઉટ થયું છે.
વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે અને એવરેજીસનું સારું એવું સપોર્ટ્સ લઈ રહ્યો છે. જ્યાં સુધી નીચેમાં મારા હિસાબે 2700 લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી કાઉન્ટર સારું છે. અને મને લાગે છે મીડિયમ ટુ લોંગ ટર્મમાં આપણને ઉપરમાં 3500 થી લઈને 3800 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો આ લેવલ્સ નહીં તો અહીંથી ડિપ્સ પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 2700 આસપાસ મૂકી શકીએ છીએ. અને હવે આપણે જાણી લઈશું આપના ટ્રેડિંગ કોલ્સ. તો કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે? મારા પસંદગી બે સ્ટોક બની રહી છે. પહેલું HSCL પર રહેશે. હવે આપણે છેલ્લા 3 મહિનાનું અગર ચાર્ટ જોઈએ તો નીચેમાં જોઈ શક્યા હતા કે ઓલમોસ્ટ 420 ના આસપાસના લોસ હતા. સારું ત્યાં કોન્સોલિડેશન્સ પછી આપણને મૂવમેન્ટ સારી એવી અપસાઇડ જોવા મળી છે. ઓલમોસ્ટ ત્યાંથી આપણે જોઈએ તો 50 to 60% રાઇઝ પણ જોવા મળી ગયું હતું. ને છેલ્લા 1-1.5 મહિનાનું કોન્સોલિડેશન્સ અહીં અત્યારે આજે બ્રેકઆઉટ થયું છે. કાલે એના પરિણામ પણ સારા એવા છે. મને લાગે છે અહીંયાથી અપસાઇડ મૂવમેન્ટ આ બધી કન્ટિન્યુ સારી એવી કરી શકે છે. જે હિસાબે વોલ્યુમ્સ ને થઈ રહ્યા છે મને લાગે છે અપસાઇડમાં આપણને 900 થી લઈને 950 સુધીના લેવલ જોવા મળી શકશે. તો ઓવરઓલ આ લેવલ છે તો અહીંયાથી ડિપ્સમાં આવે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 630 ના આસપાસ મૂકી શકીએ અને અપસાઇડમાં ટાર્ગેટ 900 થી લઈને 950 ના રહેશે. સેકન્ડ પિક મારી IOC પર રહેશે. ઓવરઓલ અગર એનું પણ ચાર્ટ જોઈએ તો એના જો હાઈસ હતા રિસેન્ટ હાઈસ અરાઉન્ડ 185 ના આસપાસ ત્યાંથી આપણે ઓલમોસ્ટ 40% જેટલું આપણે કરેક્શન જોવા મળી ગયું હતું અને નીચેમાં છેલ્લા 3-4 દિવસનું સારું એવું કોન્સોલિડેશન્સ પછી આપણને થોડી બહુ અપસાઇડ મુવમેન્ટ આજે જોવા મળી છે. એના એવરેજીસના ઉપર અત્યારે ટ્રેડ કરે છે અને વોલ્યુમ્સ પણ છેલ્લા એકાદ હપ્તાથી સારા એવા થઈ રહ્યા છે. તો મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં આપણને સારી એવી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 130 ના આસપાસના મૂકવાના રહેશે અને અપસાઇડમાં ટાર્ગેટ 165 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ટ્રેડિંગ કોલ્સની વિરલજીની વાત કરી રહ્યા છે. વિરલજી, જે પહેલો સ્ટોક આપણે કીધો છે એ હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ હતો? હા, HSCL ઓકે. 720 ચાલે છે અત્યારે. ઓકે, તો એ HSCLની પર ખરીદારી કરીને ચાલવાની આગળથી સલાહ બની રહી છે. અને આ સાથે જ આપણે જો એક વખત નજર કરી લઈએ વિરલજીના બંને ટ્રેડિંગ કોલ્સની, તો હિમાદ્રી કેમિકલ્સની વાત કરીએ તો ટાર્ગેટ 900ના અને સ્ટોપ લોસ 630નો રાખીને ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને બીજો ટ્રેડિંગ કોલ જે બની રહ્યો છે IOCમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 130નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 165. તો આ બંને સ્ટોક છે એને તમે વોચમાં રાખો. ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો આ આપણે અહીં આગળથી વિરલજીના ટ્રેડિંગ કોલ્સની વાત કરી છે. હવે આપણે વધારે સ્ટોક્સની ચર્ચા કરીશું. વિરલજી, આજે ABBનું જે કાઉન્ટર છે એ પણ ફોકસમાં રહ્યું અને અહીંયા પણ આપણે જોયું કે એક બહુ જ સારો ઉછાળો જોવા મળ્યો છે, લગભગ 6.5% આસપાસનો. આના ઉપર આપનો વ્યૂ કઈ રીતનો બનશે? ઓવરઓલ અગર આ કાઉન્ટર અગર જોઈએ તો છેલ્લા એમાં પણ આપણે 6 મહિનામાં જોઈએ તો ઓલમોસ્ટ નીચેના લેવલ્સ જોવા હતા અરાઉન્ડ 4700 ના આસપાસ હતા અને ત્યારથી ઓલમોસ્ટ આજે 8000 સુધીના લેવલ્સ બનાવ્યા. એટલે આપણે કહી શકીએ ઓલમોસ્ટ ડબલ જેટલું અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. ને છેલ્લા 3 દિવસથી જે હિસાબે મુવમેન્ટ થઈ છે મને લાગે છે અહીંયાથી થોડું બહુ પ્રોફિટ બુકિંગ ફરીથી આપણને જોવા મળી શકે છે. લોંગ ટર્મ માટે સ્ટોક સારું એવું છે પણ મારા હિસાબે આ લેવલ્સ પર થોડું બહુ અવોઇડ કરવાની સલાહ રહેશે. અગર નીચેમાં ફરીથી 6000 કે 6700 ના વચમાં આવે છે તો એ લેવલ્સ પર થોડું બહુ બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટોપ લોસ આપણે પછી નીચેમાં અરાઉન્ડ 6000 ના આસપાસમાં મૂકી શકે છે અને લાંબા સમય માટે અગર કોઈ હોલ્ડ રાખે છે તો અપસાઇડમાં ટાર્ગેટ 9500 થી લઈને 10000 સુધીના જોવા મળી શકશે. ઓકે, તો આ ABB ઇન્ડિયાની આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. અને ત્યારબાદ વિરલજી થોડા ઘટનારા કાઉન્ટર્સની પણ વાત કરી લઈએ. તો આજે ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકમાં ઘટાડો દેખાયો. SBI લાઈફ 2.25% આસપાસનું દબાણ દર્શાવી રહ્યું હતું. ICICI પ્રુડેન્શિયલ, ICICI લોમ્બાર્ડ, આ બધામાં જ આજે આપણને દબાણ સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. તો ઇન્સ્યોરન્સ સ્પેસમાં જે ઘટાડો છે કઈ રીતની આપની કોઈ કાઉન્ટર પર સલાહ બનશે? ઓવરઓલ કાઉન્ટર્સ અત્યારે થોડા વીક દેખાઈ રહ્યા છે પણ અગર કોઈને પણ લાંબા સમય માટે બાય કરો તો મારા હિસાબે SBI લાઈફ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઓવરઓલ એમાં પણ જોઈએ તો એના જો હાઈસ હતા ત્યાંથી આપણે 40%નું કરેક્શન જોવા મળ્યું હતું ને નીચેના લેવલ્સ એ હાયર ટોપ હાયર બોટમનું પેટર્ન ફોર્મેશન તૈયાર થઈ રહ્યું છે અને અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ કરે છે. અગર અહીંયાથી નીચેમાં ફરીથી અગર 1800 ના આસપાસના લેવલ્સ આવે છે તો બાય કરવા માટે સારા લેવલ્સ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1740 ના આસપાસના પછી મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ શોર્ટ ટર્મમાં મારા હિસાબે 1900 ના રહેશે. અને અગર કોઈ મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રાખે છે તો મારા હિસાબે 2050 થી લઈને 2100 સુધીના આવી શકે છે. તો SBI લાઈફ ઉપર તમે ધ્યાન રાખીને અહીં આગળથી ચાલી શકો છો. તો આપણે અહીં આગળથી ખાસ કરીને જે ઇન્સ્યોરન્સ કાઉન્ટર છે એમાં આવેલા ઘટાડાની વાત કરી છે. ત્યારબાદ આજના ટોપ લૂઝર કાઉન્ટર ઇટરનલની વાત કરી લઈએ. અહીંયા આપણે જોઈએ તો 3.25% આસપાસનો ઘટાડો રહ્યો છે. ઇટરનલ માટે આપની સલાહ કઈ રીતે બનશે વિરલજી?
કાઉન્ટર અત્યારે જોઈએ તો થોડું વીક દેખાઈ રહ્યું છે. સેલિંગ પ્રેશર પણ થઈ રહ્યું છે. ઉપરમાં જોઈએ તો અરાઉન્ડ 300 થી લઈને 310 ના વચમાં એને રેઝિસ્ટન્સ પણ છે. તે બાજુ અત્યાર સુધી ક્રોસ નથી કર્યા અને આજે પણ જોઈએ તો અરાઉન્ડ 300 ના આસપાસ જ હાઈસ બનાવેલું ને ત્યારથી આપણે કરેક્શન જોવા મળ્યું છે. અગર નીચેમાં એ 280 ને 280 થી 275 ને બધા લેવલ્સ બ્રેક કરે છે તો મને લાગે છે ફર્ધર કરેક્શન્સમાં આપણને 260 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો અત્યારે મારા હિસાબે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. અગર ફર્ધર કરેક્શન્સમાં 260 ના આસપાસ આવે છે તો એ લેવલ સારા રહેશે બાય કરવા માટે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક સારું છે અને આપણને અપસાઇડમાં 350 થી 400 ના લેવલ્સ પણ આવનારા 1 થી 2 વર્ષમાં જોવા મળી શકે છે. પણ અત્યારે મારા હિસાબે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. ઓકે, તો થોડું વેઇટ કરીને અત્યારે ચાલો લોંગ ટર્મ માટે સારો સ્ટોક છે, પણ હાલ થોડું વેઇટ કરીને ચાલવાની સલાહ સ્ટોક ઉપર બનતી જોવા મળી રહી છે. બેંક્સની વાત કરી લઈએ. આજે આપણે જોઈએ તો HDFC બેંકમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે. ICICI બેંકની વાત કરીએ, SBIની વાત કરીએ તો લગભગ ફ્લેટિશ રહ્યા છે. તો બેંકમાં આપની સલાહ કઈ રીતે બનશે? ઓવરઓલ લાગે છે અત્યારે પણ હજી આવનારા 1-2 દિવસ હજી પણ થોડું સાઇડવેઝ મુવમેન્ટ થઈ શકે છે. તો અત્યારે અગર કોને બાય કરો તો મારા હિસાબે SBIમાં થોડું બહુ ધ્યાન કેન્દ્રિત રાખી શકે છે. નીચેમાં 1010 ના આસપાસનો સ્ટોપ લોસ હશે ને અપસાઇડમાં 1050 થી 1060 સુધીના લેવલ્સ જોવા મળી શકશે. અગર એ પણ ક્રોસ કરે છે તો ફર્ધર રાઇઝમાં આપણને 1100 સુધીના લેવલ્સ મળી શકશે. પણ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો SBIમાં તમે ધ્યાન આપી ચાલી શકો છો, પરંતુ પ્રાઇવેટ સેક્ટર બેંકને અત્યારે અવોઇડ કરીને ચાલો આ સલાહ બની રહી છે. હવે જો આપણે ફાર્માના સ્ટોકની વાત કરી લઈએ, ત્યાં તમારો કઈ રીતની સલાહ બનશે? કેમ કે આજે આપણે જોઈએ તો ઝાયડસ જેવા કાઉન્ટર જે રહ્યા, જ્યાં ફાર્મા અને હેલ્થકેરની વાત કરી લઈએ તો સારી એવી મજબૂતી હતી, પણ સિપ્લા જેવા ફાર્માના કાઉન્ટર જે છે ત્યાં દબાણ સાથેના ક્લોઝિંગ આપણને આવતા જોવા મળ્યા છે. તો આ જે ફાર્મા હેલ્થકેરની વાત કરીએ તો ક્યાં ધ્યાન હોવું જોઈએ, વિરલજી? અત્યારે ઓવરઓલ અગર જોઈએ તો બધા ફાર્મા સેક્ટર્સની અગર કંપનીની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણને નીચેના લેવલથી 10 થી 15% આપણને રાઇઝ મિનિમમ જોવા મળી ગયું છે. ને ઘણા સ્ટોક્સ એવા પણ છે જેમાં 20% પ્લસનું પણ રાઇઝ મળી ગયું છે. તો મને લાગે છે આ લેવલ્સ પર થોડું બહુ પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને અહીંયાથી થોડું બહુ પછી કરેક્શન્સમાં 5 to 8% પછી કરેક્શન્સ આવી શકે છે આ લેવલ્સ પર. તો હાલ ઘડી મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. પણ અગર હા અહીંયાથી નીચે આવે છે તો સન ફાર્મા છે કે ઓર્બિંદો ફાર્મા છે, ઝાયડસ લાઈફ છે, એ બધા કાઉન્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત રાખી શકે છે. લાંબા સમય માટે આ બધા સ્ટોક સારા દેખાઈ રહ્યા છે. ઓકે, તો સન ફાર્મા, ઝાયડસ આ બધા પર ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. તો અત્યારે ફોકસમાં રાખો, હાલના સ્તરેથી ખરીદારી કરવાની સલાહ નથી બની રહી. તો આપણે ફાર્માના સ્ટોક્સની પણ વાત કરીએ અને આ સાથે જ વિરલજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.